વાવથરા જિલ્લો અને વાવથરા જિલ્લાનો વાવ તાલુકો અને વાવ તાલુકાનું મોરીખા ગામ. આ મોરીખા ગામના દલિત સમાજના એક યુવકની કરપીણ હત્યા કરાઈ હોવાના પરિવારના આક્ષેપ કરવામાં આવ્યા અને આખરે પોલીસ મથકે ફરિયાદ નોંધાણી. પરંતુ જે પોલીસ મથકે જે ફરિયાદ નોંધાણી એ ફરિયાદ જે મૃતક છે, આ મૃતકના જે પરિવારજનો છે, આ પરિવારજનોના કહ્યા મુજબ ના નોંધાઈ અને આખરે જે મામલો છે, આ મામલો કલેક્ટર કચેરી સુધી પહોંચ્યો અને જે દલિત સમાજ છે, આ દલિત સમાજના જે આગેવાનો છે, આગેવાનો કલેક્ટર કચેરીના પ્રાંગણમાં ધરણા ઉપર બેઠા છે. શું છે સમગ્ર મામલો તેની વિગતે વાત કરીએ આ અહેવાલમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર. નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાત વાવથરા જિલ્લાની છે. વાવથરા જિલ્લાનો જે વાવ તાલુકો છે ને, વાવ તાલુકાનું જે મોરીખા ગામ છે, આ મોરીખા ગામનો એક દલિત સમાજનો જે યુવક હતો, આ યુવકના થોડા મહિના અગાઉ એક હત્યા થઈ હતી અને આ જ હત્યાને લઈને પોલીસ મથકે ફરિયાદ નોંધાણી. પરંતુ જે પ્રકારે જે પરિવાર છે, આ પરિવારનું જે કહેવું છે કે જે હત્યા થઈ છે, હત્યામાં 302ની જે કલમ છે, આ કલમ ઉમેરવામાં નથી આવી અને આખરે જે જિલ્લા પોલીસ વડા છે, જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી. પરંતુ જિલ્લા પોલીસ વડા દ્વારા જે રજૂઆત છે, આ રજૂઆત ધ્યાને લેવામાં ના આવી અને આખરે જે દલિત જે સમાજ છે, આ સમાજના જે આગેવાનો છે, આગેવાનો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી અને આ ચીમકીને લઈને હાલમાં જે વાવથરા જિલ્લો છે, વાવથરા જિલ્લાની જે કલેક્ટર કચેરી છે, આ કલેક્ટર કચેરી ખાતે ધરણા ઉપર બેઠા છે. જોકે જે તમામ બાબત છે, આ તમામ બાબતને લઈને જે દલિત સમાજના જે આગેવાનો છે, આગેવાનો સાથે આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું. સમગ્ર ઘટના શું છે, કઈ બાબતો હતી, આ બાબતોને લઈને પોલીસ ફરિયાદ થઈ છે અને આખરે પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં ના આવી, કલમ ઉમેરવામાં ના આવી. શું કહેશો પતુભાઈ, આજે બીજો દિવસ છે, ધરણા ઉપર બેઠા છે, સમગ્ર ઘટના શું છે? સમગ્ર ઘટના એવી છે કે 1 તારીખના દિવસે મર્ડર થાય છે, 1/6ના દિવસે, અને અમે આજ દિવસ સુધી એસપી સાહેબની ભરોસે બેઠા હતા. એસપી સાહેબે કીધું કે ભાઈ આની અંદર ગુનો દાખલ થશે જ, તમે ચિંતા ના કરો. પણ એના પછી અમે વારંવાર રજૂઆતો કરી, લેખિત કરી, મૌખિક કરી. એના પછી અમે છેલ્લે એમણે અમને કીધું કે ભાઈ તમે રિપોર્ટના આધારે અમે જોઈએ છીએ. તો અમે રિપોર્ટની રાહ જોઈ. તો રિપોર્ટની અંદર એવું આવ્યું કે ભાઈ પાણી પીવાથી મોત થયું. તો અમે એમને પહેલાથી જ કીધેલું કે સાહેબ એને ડૂબાડીને મારવામાં આવ્યો છે, એટલે પાણી પીવાથી મોત થાય છે. એટલે તમને મીડિયાના માધ્યમથી એ પણ જણાવી દઉં કે કઈ રીતે એને મારવામાં આવ્યો છે. એને 4-5 લોકો ભેગા થઈ અને ત્યાં પાણીના 3 ફૂટ પાણીની અંદર ખાબુચિયાની અંદર એને ડૂબાડી અને મારી નાખવામાં આવે છે. એટલે સ્વાભાવિક છે એને બળજબરીપૂર્વક ડૂબાડે એટલે એ પાણી પીએ એટલે એનો રિપોર્ટ એવો જ આવવાનો છે કે પાણી પીવાથી મર્યો. કારણ કે એટલા માટે અમે કહીએ છીએ કે એ લોકો ત્યાં જ્યારે આ લાશ છે એ દિવસે અમારી પાસે આઈ વિટનેસ છે. એ વ્યક્તિ કહે છે કે 1 તારીખના દિવસે હું આ 4 લોકોને અંદર જતા જોઉં છું અને એક અરુણા નામની દીકરી છે, એ અરુણા નામની છોકરી આ તલાવમાંથી એના મમ્મી પપ્પા અને એના ભાઈ બહેન એ અહીંથી વાળથી પકડી અને ધક્કો મારી અને બહાર લઈને આવે છે. તો સ્વાભાવિક છે 302નો ગ્રાઉન્ડ બને છે, કોલ ડિટેલ, ડમ્પ લોકેશન બધામાં જ એ લોકો આવે છે, એમના નિવેદનોમાં આવે છે. એ લોકો ખુદ એવું કહે છે કે હા અમે ત્યાં હતા. પણ ખબર નહીં પોલીસ તંત્રને કેમ ભીનું સંકેલવું છે. 302ની કલમ છે, 302 કાયદેસર લાગુ થાય છે અને ખરેખર એમને તો ગ્રાઉન્ડ બને એટલે 302 દાખલ કરીને ચાર્જશીટ કરીને કોર્ટમાં આપી દેવાનું હોય. પણ અત્યારે અમારા વાવથરા જિલ્લાની અંદર તો પોલીસ તંત્ર એટલું બધું પેલું થઈ ગયું છે. તો આ લોકો એવું કરે છે, કોર્ટથી ઉપર જે કોર્ટને ડિસિઝન આપવાનું હોય એમને પોલીસ ડિસિઝન આપે છે કે ભાઈઓ આમાં આવું થાય. કોર્ટ ખુદ એવું કહે છે, ચાલુ કોર્ટમાં ડીવાયએસપી સાહેબને એવું કહેવામાં આવે છે કે ભાઈ તમે લેસન કરો. નકા જજ સાહેબ કે મારે લેસન કરવું પડશે. અમે પીડિત પરિવાર ત્યાં બેસી અને અમે જોયો છે, જજ સાહેબ આવું બોલે છે, છતાં પણ સાહેબ લેસન નથી કરતા. કારણ કે સાહેબને ક્યાંક ને ક્યાંક કોઈક દબાવમાં હોય, ક્યાંક ને કંઈક કોઈક પ્રશ્ન હોય એમને. એટલે જ અમારે 302ની જો કલમ લગાવવાની હતી, 302ની જગ્યાએ 306ની અંદર અમારા કેસને ધકેલી દીધો. કારણ કે 306માં ધકેલવાનું કારણ એટલું જ છે એ લોકોનું કે 306માં આ લોકો પુરવાર નહીં કરી શકે અને પુરવાર નહીં કરી શકે એટલે આ જે એમના આરોપીઓ છે, માન્યતા આરોપીઓ, એ આરોપીઓ છૂટા થઈ જાય. એટલે મૂળ જાણી જોઈ અને દલિત સમાજને અન્યાય કરવામાં આવી રહ્યો છે. અમે 302 દાખલ થાય અને જે તપાસ કરતા અધિકારીઓ છે એમણે જે આની અંદર બેદરકારી રાખી છે અને આ કેસને ખોટી રીતે ડાયવર્ટ કર્યો છે 306માં, અને આની અંદર જે ખોટું કર્યું છે એનું એમને પણ મદદગારીમાં લેવામાં આવે આ કેસની અંદર. કારણ કે જે વ્યક્તિ મર્ડર કરે છે એને કોઈ મદદ કરે છે, એ પણ મદદગારીમાં મારા માનવા મુજબ કદાચ કાયદાની ભાષામાં આવતો હશે. અમે ગઈકાલે અહીંયા સવારથી બેઠા છીએ. ગઈકાલે સવારના અમે 2000 લોકો અહીંયા બેઠા હતા.
અહીંયા 2000 લોકો બેઠા. વારંવાર કલેક્ટર સાહેબને કીધું કે સાહેબ અમે લોકો અહીંયા લોકો એટલે પાછા યુવાનો નહીં, 70 થી 85 વર્ષની ઉંમરના વડીલો અહીંયા બેઠા હતા અને ન્યાયની માંગ લઈને આવ્યા હતા. અમે કોઈ પોલિટિક્સ કોઈ રાજકારણ કરવા નતા આવ્યા. અમે અમારો દીકરો ગુમાવ્યો છે, અમારી સમાજનો ભાઈ ગુમાવ્યો છે, એ ભાઈને ન્યાય મળે અને 302 દાખલ થાય એટલા માટે જ આવ્યા હતા. પણ અહીંયા કલેક્ટર સાહેબને ખબર નહીં કોનો પાવર છે, ખબર નહીં કલેક્ટર સાહેબને શું એટલું અભિમાન છે કે જે પ્રજાને કલેક્ટર સાહેબને અહીંયા બેસાડ્યા જ છે કે આ પ્રજાને સાંભળો, આ પ્રજાના મુદ્દાઓને સોલ્વ કરો. એ જ કલેક્ટર સાહેબ અહીંયા આવીને સાંભળવાની વાત તો ક્યાં, અહીંયા સાઈડમાંથી નીકળી જાય છે. એના વિડીયો પણ કદાચ મીડિયામાં ચાલ્યા હશે. કલેક્ટર સાહેબ આમ સાઈડમાંથી નીકળે છે. અહીંયા 2000 લોકો બેઠા છે, કલેક્ટર સાહેબ સાંભળ્યા વગર જતા રહે છે. વારંવાર રજૂઆત કરવા છતાં કલેક્ટર સાહેબ જતા રહે છે. એટલે ખરેખર અમને આ આઝાદ થયાને 80 વર્ષ થયા હશે, અત્યારે પણ અમને એવું દલિત સમાજને આ કલેક્ટર સાહેબે ગઈકાલે ગુલામીનો અહેસાસ કરાયો છે કે તમે ગુલામ છો. હું તમને ના સાંભળું, હું તો કલેક્ટર છું ને ભાઈ, હું તમને દલિતોને શા માટે સાંભળું? દલિતોનું વજૂદ શું છે? આવો અહેસાસ અમને કરાયો છે. પણ ખરેખર કલેક્ટર સાહેબને હું આ તમારા મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે સાહેબ ભૂલી જજો, આ દલિતો છે. અત્યારે ભલે સંખ્યા ઓછી છે, એક દિવસ આખા થરાદની અંદર જગ્યા ઓછી પડશે, કારણ કે એવું અમારે નથી કરવું. કારણ કે અમારો નવો જિલ્લો બન્યો છે, અમારો જિલ્લો બદનામ ન થાય એના માટે અમે ખૂબ કલેક્ટર સાહેબને આજીજી કરી, રિક્વેસ્ટ કરી, સાહેબને એટલા સુધી કીધું સાહેબ તમારા પગ પકડીએ, તમે નીચે આવો, અમને સાંભળો. પણ એટલા દયાહીન કલેક્ટર છે. ખરેખર જો પ્રજાને સાંભળવા મૂક્યા છે, એ કલેક્ટર જો ના સાંભળતા હોય ને તો આવા કલેક્ટરની અહીંયા અમારે વાવ થરાદમાં જરૂર પણ નથી. શું કહેશો, પોલીસ અધિકારીઓ દ્વારા જે સમાધાનનું સંકલન કરવામાં આવે છે એમનું કહેવું શું છે? એમનું કેવું એવું છે કે તમે કલેક્ટર સાહેબને 2-4 લોકો મળો. એટલે અમે થોડો જ સોદો કરવા આવ્યા છીએ કે 4 લોકો મળીએ. આટલી પ્રજા બેઠી છે, પ્રજાના સમક્ષ બોલીએ ને. અમે થોડા જ રાજકીય આગેવાન છીએ, અમે તો એક સંગઠનના લોકો છીએ. 2 દિવસ પહેલા તમારો વિડીયો વાયરલ થયો, તેમાં તમે કહ્યું હતું કે 2 પોલીસ અધિકારી દ્વારા આ કેસને રફે દફે કરવામાં આવ્યો. કોણ છે અધિકારી? હા, એ અધિકારી ડીવાયએસપી સાહેબ છે અને વાવ પીઆઈ છે. શું કહેશો, આપની માંગણી નહીં સંતોષાય તો આવનાર સમયમાં શું આયોજન થશે? જો અમારી માંગણી નહીં સવી કરાય તો અમે અહીંયા આ ચોક્કસ મુદ્દાના ધરણા ઉપર બેઠા છીએ. અને જેમ જેમ દિવસો જશે એમ લોકો આવશે, વધુ અલગ અલગ રાજ્યોમાં ખબર પડશે, અલગ અલગ રાજ્યના લોકો આવશે, અલગ અલગ જિલ્લાઓના લોકો આવશે. અને એવું નથી કે દલિત સમાજ એકલો, બીજી સમાજના લોકો પણ, અમે બીજી સમાજને માનીએ છીએ તો બીજી સમાજના લોકો પણ અમારી સાથે. ન્યાયની માંગ છે અમારી કોઈ પોલિટિક્સ માંગ નથી, અમારી ન્યાયની માંગ છે. મર્ડર થયું છે અને જેનું મર્ડર થયું છે, જ્યારે મર્ડર થયું ત્યારે એને 35 દિવસની દીકરી હતી. કમસે કમ આપણે આટલી મોટી મોટી વાતો કરીએ છીએ તો એ દીકરીને કમસે કમ દીકરીને તો ન્યાય આપવા માટે કંઈક કરો. સાહેબ શું કહેશો, આ ગુજરાતની સરકાર સંવેદનશીલ સરકાર માનવામાં આવે છે, પરંતુ અહીંયા દલિતોની વાત સાંભળવામાં નથી. મને થોડા દિવસ પહેલા ભૂત ચડ્યું હતું કે ખરેખર આ સરકાર કંઈક માને છે. પણ કાલે આ કલેક્ટર સાહેબનું વર્તન જોઈને મને ભૂત ઉતરી ગયું છે કે ખરેખર આ કલેક્ટર સાહેબ સાંભળતા નથી. તો સરકારની રહેમ નજર હશે તો કલેક્ટર સાહેબ આટલા 2000 માણસોને ઇગ્નોર કરી નીકળ્યા હોય. આ હતા દલિત સમાજના આગેવાન. તેમનું કેવું છે કે જે પ્રકારે જે બનાવ બન્યો છે ને આ જ બનાવને લઈને જે કલેક્ટર કચેરીનું જે પ્રાંગણ છે, આ જ પ્રાંગણમાં જે ધરણા પ્રદર્શન છે, આ ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું છે. તેમનું કહેવું છે કે જે ઘટના બની છે, આ ઘટના 306 જે કલમ છે તેમાં ખપાવવામાં આવી છે. અને આખરે જે પરિવાર છે, આ પરિવારની એક જ માંગ છે કે જે આ ઘટના છે એ ઘટના 302ની છે અને 302નો મુજબ ગુનો દાખલ કરવામાં આવે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે પોલીસ અધિકારીઓ છે, આ પોલીસ અધિકારીઓ દ્વારા આ જે કાર્યવાહી છે, આ કાર્યવાહીમાં જે 302ની કલમ છે, આ કલમ જે ઉમેરવામાં આવે તે આવતી નથી. અને આખરે જે દલિત સમાજ છે, આ દલિત સમાજ ધરણા ઉપર બેઠું છે. જોઈએ આવનાર સમયમાં આ તેમની માંગ છે, આ માંગને લઈને જિલ્લાનું પ્રશાસન અને જિલ્લા પોલીસ વડા દ્વારા આ માંગ સ્વીકારવામાં આવે છે કે પછી આ ધરણા અકબંધ રહેશે, તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, વાવ થરાદ.